નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ભાજપના અધ્યક્ષની નિમણૂક માટેની રાજનીતિ રોલર કોસ્ટરની માફક ઉપર નીચે થઈ રહી છે, ત્યારે સૌ કોઈ દાવેદારો એમના ગોડ ફાધરના શરણે શીશ ઝુકાવી આવ્યા છે. જોકે હજી સુધી મોવડી મંડળ દ્વારા કોઈ નિર્ણય કરાયો નથી. એને પ્રતાપે મૂર્તિયાઓએ હંગામી ધોરણે તલવારો મ્યાન કરી દીધી છે. એમ તો કલાનગરી વડોદરામાં રંગબેરંગી પીછાઓ લગાવીને બળજબરીથી બનેલા મોરલાઓ છડે ચોક કળા કરતા દેખાય છે. આ મોરલાઓ વાર તહેવારે કળા કરીને લોકોને ખૂબ સંમોહિત કરે છે. જો કે આ પ્રકારની લોકોક્તિને પરિણામે નાહકના મોરલાઓ બદનામ થાય છે અને મોર પણ મનુષ્યની ઉપર ભરોસો મૂકીને તેની નજદીક રહેવાનું પણ પસંદ કરે છે. આવું જ એક સુંદર મજાનું દ્રશ્ય વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહે ફેસબુક ઉપર પોસ્ટ કર્યું છે. એમ તો ડૉક્ટર વિજય શાહ ગોલ્ફના ખૂબ ઊંચા દરજ્જાના ખેલાડી છે અને કદાચ આ જ રમતને લીધે લોકો એમને લક્ષ્યવેધી રાજકારણી તરીકે પણ ઓળખે છે. જો કે ધ ગાયકવાડ ગોલ્ફ ક્લબ ખાતે વર્ષોથી નિયમિતપણે ગોલ્ફ રમવા આવતા ડૉક્ટર વિજય શાહ આજે પ્રકૃતિની નિશ્રામાં મોરલાને ચણ ખવડાવતા નજરે પડ્યા અને મોર પણ કોઈ જ પ્રકારના ભય વિના ડૉક્ટર વિજય શાહના હાથેથી ચણ આરોગી રહ્યો હતો. ત્યારે એક સમય માટે ડૉક્ટર વિજય શાહ અધ્યક્ષ પદે હશે કે નહીં એ તો પ્રદેશ ભાજપ નક્કી કરશે, પરંતુ નિજાનંદની મસ્તીમાં ગુલતાન રહીને આનંદ પ્રાપ્ત કરવો એ જ આ માયાવી સંસારની મૂડી છે એવું સ્પષ્ટપણે આ દ્રશ્ય જોઈને સમજી શકાય છે. અબોલ પક્ષીઓ સાથે ભરોસો કેળવીને પરોપકાર કરવો એ સારા વ્યક્તિની નિશાની છે એવી કોમેન્ટ્સનો પણ મારો ડૉક્ટર વિજય શાહના દેવ દુર્લભ ફેન્સ દ્વારા કરાયો છે.
બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.